જૂઠો વાયદો. અમીર ગરીબની વાર્તા. એક દિવસની વાત છે. એક દિવસ એક અમીર રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો. ત્યારે તે ગાડીમાંથી એક ગરીબ ગરડા માણસને જોવે છે. તે ભૂખ્યો દેખાતો હોય છે. પછી તે ગરડા માણસ પાસે જાય છે અને કહે છે, અરે, તમને ભૂખ નથી લાગતી? તમે 4-5 દિવસથી કંઈ ખાધું હોય તેવું લાગતું નથી. ત્યારે પેલો ગરડો માણસ બોલે છે, હા, લાગે છે ને, પરંતુ હવે તો મારે આની આદત થઈ ગઈ છે. જ્યારે પણ ભોજન મળે ત્યારે ખાઈ લેવાનું, નહીં તો પાણીથી કામ ચલાવી લેવાનું. ત્યારે અમીર માણસને દયા આવે છે અને તે ગરડા માણસને કહે છે કે તમે અહીં ઊભા રહો. આ સામે જ મારું ઘર છે. હું જલ્દીથી જાઉં છું અને તમારા માટે ભોજન લઈ આવું છું. ગરડો માણસ ભૂખ્યો હોય છે, એટલે આ સાંભળી ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે કહે છે, સારું, હું તમારી વાટ જોઉં છું. ત્યારે અમીર માણસ ઘરમાં જાય છે. પછી તે તેના કામમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે પેલા ગરીબ ગરડા માણસને ભૂલી જાય છે. ગરડો માણસ બિચારો મોડી રાત સુધી તેની વાટ જોવે છે. જ્યારે સવાર થાય છે અને અમીર માણસને પેલો ગરડો માણસ યાદ આવે છે અને તે બહાર તેની શોધમાં નીકળી પડે છે. પરંતુ ભૂખનો માર્યો તે મરી ગયો હોય છે. પરંતુ તે એક ચિઠ્ઠી મૂકતો ગયો હોય છે કે આજ સુધી તો મેં ભૂખ પર મારા મનથી કંટ્રોલ મેળવતો હતો, પરંતુ તમે મને મદદ કરવાનું કહ્યું તો હું મારા મન પર કંટ્રોલ ન કરી શક્યો અને મારે મરવું પડ્યું. જો તમે કોઈનો વાયદો પૂરો ન કરી શકતા હોય તો જૂઠા વાયદા કોઈને કરવા જોઈએ નહીં.